હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જરાય તેલ ના ભરાય એવી ક્રિસ્પી મસાલા ભીંડા બનાવીશું. તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે આ ભીંડા. તો અહીંયા 250 ભીંડા લઈ લીધા છે, એને 2-3 પાણી આપણે ધોઈ લેવાના છે. તો સરસ ધોઈ લીધા છે. પછી આ રીતે કોરા કરી લેવાના છે, એકદમ સરસ એવા લૂસીને કોરા કરી લેવાના છે. તો કોરા થઈ જાય એટલે આપણે આગળ પાછળનો ડીટાનો ભાગ કાઢી લઈશું અને કટ કરી લેવાની છે. તો 4 આપણે પીસ પાડી લેવાના છે. આ રીતે 4 સ્ટીક કરી લેવાની છે, વચ્ચે કટ કરીને આ રીતે. તો બધા મોટા હોય તો તમે વચ્ચેથી પણ કટ કરી શકો છો. હવે બધા કટ કરી લીધા છે. હવે બાઉલમાં કાઢીને એમાં મસાલા કરીશું. તો થોડી હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું. થોડોક ચાટ મસાલો એડ કરવાનો છે અંદર અને બેસન એડ કરવાનું છે 2 ચમચી જેવું. અને જરાય તેલ ના ભરાય અને ક્રિસ્પી થાય એના માટે આપણે એની અંદર ચોખાનો લોટ એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું પછી એડ કરવાનું છે. હવે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર પાણી નહીં એડ કરીએ, આપણે તેલ એડ કરીને સરસ કોટ કરી લેવાની છે મસાલામાં ભીંડાને આ રીતે. હવે તેલ ગરમ કરવા મૂક્યું છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો ફાસ્ટ ગેસે આપણે ભીંડાને એડ કરી દેવાના છે અને ફાસ્ટ ગેસે એડ કર્યા પછી જ એને ધીરો કરવાનો છે, જેથી આપણે તેલ ના ભરાય. જો ધીરામાં એડ કરશો તો અંદર તેલ ભરાઈ જશે ભીંડામાં. તો સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. ઉપરથી ચાટ મસાલો એડ કરી દેવાનો છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે તમે આને દાળ રાઈસ જોડ બી ખાઈ શકો છો અને બાળકને લંચ બોક્સમાં બી આપી શકાય છે. સરસ એવી ક્રિસ્પી બની